ઝઘડિયાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોડ ગામમાં ગંગા દશહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલી રહી છે અને દર વર્ષે તેનું મહત્ત્વ વધતું જાય છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગા દશહરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીમાં ગંગા નર્મદા નદી સ્નાન કરવાનું મહત્ત્વ વધારે હોય છે. ભાલોડ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશહરા મહોત્સવની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાલોડ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોડ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું. ગંગા દશહરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોડ ગામે 2 દિવસનો કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મુખ્ય બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ભાલોડ ગામના વિવિધ વિસ્તારમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી. તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્નગ્રંથથી જોડાયેલા નવયુગલ દ્વારા મા નર્મદાનું પૂજન તેમજ મહાઆરતી કરી હતી. તે બાદ એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. બીજા દિવસે બ્રહ્મ સમાજની વાડીમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 2 દિવસના કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરમાંથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોડ ગામના વતનીઓ જે ધંધા રોજગાર અર્થે બહારગામ વસવાટ કરતા લોકો પોતાના વતન ભાલોડ ગામે ઉપસ્થિત રહ્યા હતા. નિમેશ ગોસ્વામી, TPN ચેનલ, ઉમલ્લા. ભદ્રેશ ઉમંગલાલ તહેવાર ગંગા દશહરા સમિતિના મંત્રી તરીકે હું કાર્યરત છું. આ વખતે અમારે ગંગા દશહરા મહોત્સવની ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થાય છે, જે રજત જયંતિ પર્વની ઉજવણી છે. ગામના અમારા ગામના દરેક લોકો બહાર ગામ, બોમ્બે, અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ. અમને દાતાઓનો ખૂબ સહયોગ છે. 2028 સુધીના દાતાઓ અમારી પાસે 3 ટાઈમ જમણવારના તૈયાર છે. તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે, ચુંદડી મનોરથ થાય છે, પણ 3 ટાઈમના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામે થાય છે. ને આપના માધ્યમથી અમારા ગામના જે લોકો અમે ભાગ લઈ નથી શક્યા અને તમારા માધ્યમથી જુએ છે અને મહોત્સવને માણે છે, એ બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.